ના છે એન્ટ્રી ગેટ. એક મંદિર છે, ત્યાં પણ એક મંદિર છે, ત્યાં પણ આપણે જોઈએ પ્રકારને જો આમ આ કેસોડો હોય એવું લાગે છે. તો તમને ખબર હોય કે આ ઝાડવું એનું છે તો મને કહેજો. હા તમે જોઈ શકો છો ખાટલા અલગ અલગ પ્રકારના ઢોલિયા કહેવાય ને જૂના ટાઈપના એવા બધા ઢોલિયા છે. નાના મોટા ઢોલિયા આ વલણું ભાઈ જુઓ તમે એકદમ ઓરિજિનલ અને જોરદાર વલણ જૂના જમાનાનું વલણું છે ભાઈ. આ અન્નપૂર્ણા ભંડાર હિરલનાથની જગ્યા આ રીતની બધું છે. જો તમે જોઈ શકો છો. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વિડીયોમાં. અત્યારે અમે આવી ગયા છીએ પાળિયાદ જયરામની જગ્યામાં અને સરસ મજાનું વાતાવરણ અહીંયા પણ છે અને અહીંયા પણ મારા મેરા પણ ઉમટી પડ્યા છે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. આ છે મેન ગેટ જવાની જગ્યા. આ બા તો કહું છું આ અન્નપૂર્ણા છે. આ છે વિરલનાથની જગ્યા, તમે જોઈ શકો છો. હવેલી ટાઈપનું છે અને સંતર મંદરનું ધામ છે. ટાવર પણ છે અને ઘડિયાળ પણ શરૂ છે. આવી રીતનું ધામ છે, જોઈ શકો છો આવી રીતનું. આ છે એન્ટ્રી ગેટ. એક મંદિર છે, ત્યાં પણ એક મંદિર છે, ત્યાં પણ આપણે જોઈએ સુંદર મજાનું મંદિર પણ અહીંયા પણ છે. અને અહીંયા ફોટા પડાય એવું જોરદાર લોકેશન છે. ઓલરેડી અમારે બધા ફોટા પાડવા વહી ગયા છે. અહીંયા ઉર્વશી ને મમ્મી છે, શિલ્પા છે, ઉર્વશી ફોટા પાડે છે. ફોટા પાડવા માટેનું બેસ્ટ લોકેશન છે. અહીંયા ઝાડવા એમ છે અને સામે પણ સારો છે, મજા આવે એવું છે. કા કેમ છે અહીંયા વિડીયો બનાવવાનું કેમ છે? જગ્યા કેવી લાગે? જોરદાર જગ્યા છે. અમારે ઉર્વશીબેન ત્યાં ઉભા રહી ગયા છે. તમે ઝાડવા દેખાડી દો કેવા ઝાડવા છે. આ બધા ઝાડવા છે અલગ અલગ પ્રકારના. જો આમ આ કેસોડો હોય એવું લાગે છે. તો તમને ખબર હોય કે આ ઝાડવું એનું છે તો મને કહેજો. ઝાડ લાવે છે, ફૂલ ઝાડ તોડવાની નહીં એવું છે. એટલે આ જેટલા પણ ફૂલ છે એ તોડવાની શોખી મને છે, એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું એવું છે. અને આખી જગ્યા તમે જોઈ શકો છો, જોરદાર જગ્યા છે. અને એમ કહેવાય ને કે ભાઈ અત્યાર સુધી અમે જેટલા ધામમાં ફર્યા ને બધી જગ્યા એમ કહેવાય એક નંબર જ જગ્યા છે અને અલગ જ મજા આવે છે. આજે તહેવાર છે એટલે માણસો પણ ઘણું બધું છે અહીંયા આવેલું. બેન જો અહીંયા ઝાડવા માટે મારો મેળા છે. મને મંદિર એકવાર દેખાડી દઉં વ્યવસ્થિત. જો મંદિર એટલે મંદિર ભાઈ, એમાં કાંઈ ન ઘટે. જો આ મંદિર, આ મોટા ઉનડ દેવ. આ જો હવેલી ટાઈપ છે બધી. આમ તમે હવેલીમાં આવ્યો ને ફરવા એવું જ લાગે. નીચે જો લાદી વાદી ને તમને ઝગમગો થઈ જાય. અને મિત્રો અહીંયા પાણી બાટલા લઈને આટા મારે છે. કેટલા બાટલા ભરી લીધા? એટલું બધું પાણી પી જાય તો ભાઈ પાણી પીવાનું છે, કારણ કે તડકો એટલો લાગે છે એટલે પાણીના બાટલા જેટલા છે ને બધા પીવાઈ જાય છે. અને અમારે અહીંયા ક્યારના ફોટા પાડે છે એટલે નવરા નથી થયા. ઓય તોડતા નહીં હોય, તોડવા ના પાડી છે. જો અહીંયા ફોટો શૂટ હાલે છે. મારે રીલ બનાવવાનું છે, ફોટો બનાવવાનો છે, વિડીયો બનાવે છે. જો શિલ્પા બનાવે છે વિડીયો. તારે મિત્રો બનાવવાનો છે વિડીયો? નહીં, જો આ બેન જ બનાવવાના છે. જો રીલનું શૂટિંગ શરૂ છે. ત્યારે રીલનું શૂટિંગ હાલે છે. જો આ મંદિર બધા ભક્તો દર્શન કરે છે. સુંદર મજાનું ભાઈ લોકેશન છે. અહીંયા કાંઈ ન મજા આવે. અહીંયા છે ભાઈ શ્રી રામ કુંજ વિરલનાથની જગ્યા. ભાઈ જબરદસ્ત જગ્યા છે. આ પણ તમે જોઈ શકો છો. આ બધું સર મિત્ર આ એક જબરદસ્ત ગેટ છે. જોઈ છે અંદર શું છે. જો આ રીતનું સરસ મજાનું છે. અને આ છે શ્રી રામ કુંજ. ને આ પણ એક હવેલી ટાઈપ તમને જોવા મળશે. જગ્યા પણ અદ્ભુત છે ભાઈ. આ છે પરમ પૂજ્ય વિસામણ બાપુનું જન્મસ્થળ છે. જઈએ છીએ અંદર જોવા. આવી રીતનું છે. આરસના પથ્થરની એમ કહેવાય ને કે મૂર્તિ છે. સરસ મજાનો એક સ્તંભ છે, કાળા કલરનો સ્તંભ ઉપર સુધી છે.
એની બાજુમાં બીજો સ્તંભ છે. અને આ તમે જોઈ શકો છો ખાટલા અલગ અલગ પ્રકારના ઢોલિયા કહેવાય ને જૂના ટાઈપના એવા બધા ઢોલિયા છે. નાના મોટા ઢોલિયા. મકાન પણ એમ કહેવાય ને જૂના ટાઈપના છે. ગામડાના પેલા જૂના મકાન છે ફાનસવાળા જોઈ શકો છો. ફાનસ પણ છે. ના બાજુ પણ સરસ મજાના છે તોરણ ગામડાના. સરસ મજાનું મકાન છે. એક સરસ મજાની ગાદી છે તમે જોઈ શકો છો. એક મોટો જબર એવી ઘોડિયું છે અને ગાદી છે. આ બધા માતાજીના ફોટા તમે જોઈ શકો છો બધા. આ વલણું ભાઈ જુઓ તમે એકદમ ઓરિજિનલ અને જોરદાર વલણ જૂના જમાનાનું વલણું છે ભાઈ. આ કાંક તવલા જેવું છે જુઓ તમે. આમ તમે જોઈ શકો છો ચાડવાનું જબરદસ્ત લુક આપેલું છે જુઓ તમે. આમ રામદેવ પીર આપણો ઘોડો. દોસ્તો આ છે અન્નપૂર્ણા ભોજન સંભારણનું છે ભોજનાલય. તમે જોઈ શકો છો બધા ભક્તો જમવા જાય છે. આ એક નાની એમથી દુકાન છે. જો લખેલું છે અન્નપૂર્ણા ભંડાર. તમને બતાડી દો કઈ રીતની અંદર છે. આ રીતનું છે. આમ તમને એમ જ લાગે કે તમે હવેલીમાં આવ્યો ને એવું જ લાગશે. ફોર વ્હીલ પાર્કિંગ છે. અન્નપૂર્ણા ભંડાર હિરણનાથની જગ્યા. આ રીતનું બધું છે. જો તમે જોઈ શકો છો. વસાભાઈ ગેલાભાઈ ભીમાણી સત્સંગનો હોલ હોય ને એવું લાગે છે. જો તમે મિત્રો વિડીયો આપણે અહીંયા ટૂંકો બનાવ્યો છે કારણ કે હજી સાળંગપુર જવાનું છે એટલા માટે વિડીયો આપણે પૂરો કરીશું. તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી આપણે મળશે બીજા વ્લોગમાં. સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો. ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.